નો હિસ્સો હોય કે નહીં, જે બોલીએ અને તરત આપણે કોન્શિયસલી એના ઉપર નજર કરીએ અને આપણે તરત એક્શન લઈએ, અને આગળનો હિસ્સો એ ખરેખર સાયન્સ એવું બતાવે છે કે એ 3 વર્ષ પછી ડેવલપ થાય સર. તો વિચારો કે આપણે જ્યારે બાળક તમે કયો એની કરતા વિપરીત કરે અથવા તો ગુસ્સે થાય, ખીજાય, આપણે કઈ સાંભળે નહીં, તો ખરેખર મને કયો એનો વાંક છે એની અંદર? હજી એનું ડેવલપમેન્ટ નથી થયું એની અંદર. અને આપણે શું વિચારીએ કે આ બાળક છે ને હું કહું એમ કરતું નથી. એટલા માટે શું થાય કે જ્યારે આવી ઘટનાઓ એની સાથે વારંવાર થવા લાગે એટલે ટ્રેસ અનુભવે, એ ટ્રેસ અનુભવે અને બાળકના લીધે એના પેરેન્ટ્સ પણ ટ્રેસ અનુભવે કે બહુ તોફાની છે, બહુ મારું છોકરું કંટુ છે, મને પ્રોબ્લેમ આપે, થાય છે ને આવું. પણ ખરેખર મેબી આપણને ખબર જ નથી કે હજી એનો બ્રેનનું ડેવલપમેન્ટ હજી બરાબર થયું જ નથી. કારણ કે કુદરતી રીતે જોઈએ ને તો 3 વર્ષ પછી એનું ડેવલપમેન્ટ શરૂ થાય, અને ત્યાં એ બાળકને એટલું જિદ્દી આપણે બનાવી દીધું હોય ટોકીને. આ બહુ સમજવા જેવી વાત. અને જેના કારણે એ જયારે ડેવલપ થાય એટલે સેમ આદતો આપણી શરૂ રહે, અને જેના કારણે એ બાળક આપણી વાતને એક્સેપ્ટ કરતું બંધ થઈ જાય. તો 3 વર્ષ પછી આ બધી બ્રેનનો ડેવલપમેન્ટ થતું હોય તો એની અંદર આપણે સમજવાનું છે કે મારે એને કેવી રીતે સમજાવવું. હવે 3 વર્ષ એટલા માટે તે સમજો કે આપણે એક નિયમ છે કે ભાઈ 5 વર્ષ પછી આપણે બાળકને સ્કૂલે બેસાડીએ, હે, પેલા 4 વર્ષ હતા, હવે 5 થઈ ગયા, 4.5 5 વર્ષ સ્કૂલની અંદર. અને એની પહેલાના સમયમાં 7 વર્ષ હતા જયારે હું ભણવા માટે ગયો ત્યારે. શું કામ? કારણ કે એ સમયે એનું બ્રેનનું આખું માળખું જ બની ગયું હોય, બધી વસ્તુ, બધી ફિલિંગ, બધું સમજી શકતું હોય બાળક, જે બોલે, જે કરે એ બધું જોઈ શકતું, ફીલ કરી શકતું હોય. એટલા માટે એક ચોક્કસ સમય હોય, રાઈટ? તો તેની સાથે તેના લેવલ ઉપર રહીને આપણે વાત કરવી જોઈએ. તેનું લેવલ કયું છે? તો એકદમ નાદાન, હે ને? તો તમે નાદાનની સાથે નાદાન થઈ જાઓ ને તો એ તમારી વાતને સમજી શકે છે. આપણે જોયું છે બાળક રમે છે, હે ને? બાળક 3 વર્ષનો હોય તો એ બાળકની સાથે અતિશય રમે, સારી રીતે રમે, પાછા બાદે ઝઘડે, પાછા રમે, આવું કરે. પણ સમજો એના પેરેન્ટ્સ કે એમ નથી કરતું, હે ને? એને વિરુદ્ધમાં ચાલે. એનો મતલબ શું? ગેપ પડી ગયો ને, ત્યાં ગેપ થઈ ગયો. તો એ ગેપ છે એને મારે સમજવો પડશે. અને જ્યારે હું બાળકની રીતે જ્યારે સ્ટીક કરીશ, બાળકની રીતે જ્યારે હું સમજાવીશ તો એ બાળક સમજવાના 100% પ્રયત્ન કરશે, રાઈટ? તો આ પહેલો સ્ટેપ હતો, રાઈટ? તો એટલા માટે કહેવાય છે કે આપણે કરીએ ને, આપણે જે કઈ કરીએ છીએ ને, આપણે જે કહીએ છીએ ને બાળક નથી કરતું, પણ આપણે જે કરીએ છીએ એ જોઈને એ એક્સેપ્ટ કરવા લાગે છે ધીરે ધીરે. આપણે ભવિષ્યની અંદર બાળકનું ભવિષ્ય કેવું બનાવવું છે, કેવું નિર્માણ કરવું છે, એ નક્કી કોને કરવાનું છે? આપણે ખુદ. અને આપણે ઇતિહાસમાં બહુ બધા એવા પ્રેક્ટિકલી દાખલા જોઈએ કે પેરેન્ટ્સ તરીકે એમના બાળકને ડેવલપ કરવા માટે એમના માતા પિતાએ સૌથી વધારે જહેમત ઉઠાવી છે. તમે કોઈ પણ એવું સુરવીરતાનું કોઈ પણ પાત્ર જોઈ લો, અથવા તો કોઈ પણ એવા મહાન વ્યક્તિને જોઈ લો, તો એની પાછળ તમે જોશો ને તો સૌથી વધારે એના મમ્મીનો અને પપ્પાનો હાથ હોય છે. માનો છો દરેક લોકો આ વાતને? તો શું કર્યું એની? એમને જે ઉંમરે જે જરૂરિયાત હતી એ રીતે એને ફીડ કર્યું, રાઈટ? અને એને શિક્ષણ સાથે શિસ્તતા શીખડાવી, હે ને? તો આપણે ઘણીવાર કેવું થતું પેરેન્ટિંગ ની અંદર સૌથી મોટું કે અત્યારની કન્ડિશન પ્રમાણે કે હું જે નથી જીવી અથવા તો હું જે નહોતો જીવતો એ મારે મારા બાળકને દેવું છે, આવું આપણે માનતા હોઈએ, હે ને? કે ભાઈ હું તો સમજો કે વર્ષો પછી મારી પાસે આધુનિકતા આવી, રાઈટ?
તો અત્યારે મારી પાસે સુવિધા છે, મારી પાસે બધું જ છે, તો અત્યારથી બધું મારા બાળકને આપું. આ જે છે ને એ ગલત વસ્તુ છે. મારું વિચારવું કે ભાઈ મને નથી મળ્યું મારા બાળકને આપવું, યસ, તો એ વસ્તુ નથી વિચારવાનું શું છે, જરૂરિયાત પડે ત્યારે એ સમય એને મળવાનું છે, જે એને જોઈએ છે એ બધી જ વસ્તુ પ્રાપ્ત થશે, રાઈટ. પણ આપણે એવું વિચારીએ કે ભાઈ મને નથી મળ્યું પહેલાના સમયમાં, તો એ સમયની યુગ પરિવર્તન આખું થયું, એ સમય આખો અલગ હતો, અત્યારનો સમય આખો અલગ છે. તો હું એવું વિચારીને જો એને પ્રોત્સાહનથી અતિશય જો હું એને જે જોઈએ છે એ વસ્તુ ઇમિડિયેટલી આપવાની શરૂઆત કરીશ, તો એ બાળક સૌથી પહેલા તો શું થશે એની અંદર, તો કે એને એવું થશે કે આ બધી ચીજ છે કે છે કે ને બહુ આસાન છે, આ બધું જ આસાન છે, સરળતાથી બધું મળી શકે, થશે આવું. હવે વિચારો કે આપણે જ્યારે નાના હતા અને એક પેન્સિલ લેવી હોય ને, પેન્સિલ તો 5-5 દિવસ વેઇટ કરવો પડતો હતો. કેટલા લોકોએ કરેલો છે? વાટ જોવી પડતી. એક પેલા ઓલી પાટી આવતી સિલેક્ટ, એની પર લખવાનો કાંકરો 5 પૈસાનો આવતો જયારે હું ભણતો ત્યારે. એને પણ એ 5 પૈસાનો કાંકરો લેવો હોય ને તો કેટલા દિવસ સુધી એના ટુકડો થઈ જાય પછી પણ ચલાવવાનો. તો હું એવું નથી કહેતો કે આવું કરો, પણ એને થોડું, હવે 5 પૈસા તો સમજો કે આપણા મમ્મી પપ્પા પાસે હશે, કદાચ 10 પૈસા 25 પૈસા હશે, એવું નથી કેતો નહીં હોય, પણ એવું કે આ છે ને એના જે વાપરો, ચલાવો અને થોડી ધીરજ ધરો. તો એનાથી મારા બ્રેન ની અંદર શું ડેવલપ થાય કે ઇમિડિયેટલી કોઈ વસ્તુ મને નથી મળવાની, પણ મળશે ચોક્કસ. અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ ચેક કરો, હજી શબ્દ પડે છે કે યસ મારા જોશે, એટલે એના એ સમયે આપણે એને પ્રાપ્ત કરાવી. અને આપણી પાસે સુવિધા છે તો આપણે એને ઇમિડિયેટલી તરત જ વસ્તુ આપી, અને એનાથી એને બ્રેન ની અંદર એવું જાય કે યસ આ બધી વસ્તુ બહુ સરળ છે, તો એની મેનેજમેન્ટ જરૂરી છે શીખડાવવું, રાઈટ. મારે એવું જ કામ કરવું જોઈએ કે જેવું મારે મારા બાળકને પાસે કરાવવું છે. મારે મારા બાળકને જે કામ કરાવવું છે, જે બ્રેન એનું ડેવલપ કરવું છે, તો મારે મારા શબ્દો ઉપર, મારા વિચારો ઉપર અંકુશ રાખવો પડશે. મારે એ બધા જ ગુણને ડેવલપ કરવા પડશે, તો જ ભવિષ્યની અંદર હું એ મારા બાળકની અંદર જોઈ શકીશ. સાચી વાત છે. જો હું એની અંદર હું એવું રાખીશ કે યસ મારું બાળક ઓટોમેટિક બધું ચાલી રહ્યું છે, સ્કૂલે જાય છે, યસ ફ્રેન્ડ ની સાથે ફરે છે, એન્જોય કરે છે, બસ એટલું જ પૂરતું જીવન નથી, રાઈટ. બાળકને સ્કૂલે મોકલવું અને એને રેડી કરી દેવું, બધું લઈ આવવું, મૂકી આવવું, એટલું જ જીવન છે અને એટલું જ પેરેન્ટિંગ નું કામ છે? નહીં. તો એની પાછળ ઘણું બધું મોટું કામ છે કે જે આપણે ડેવલપ કરી શકીએ, રાઈટ. આપણે સુધારા ઉપર લાવી શકીએ, રાઈટ. બાળકને આપણે જ્યારે જે વસ્તુ સમજો કે અમુક પોઈન્ટ મેં લખ્યા છે, હું તમને શેર કરું છું, તમે લખી શકો તો લખજો. મેં નથી કર્યું પણ હું મારા બાળક પાસેથી ઈચ્છું છું, આવી ઈચ્છા હોય. મેં નથી કર્યું પણ હું મારા બાળક પાસેથી ઈચ્છું છું, આવી પેરેન્ટ્સની સૌથી મોટી એક બ્રેન ની અંદર એક ગ્રંથિ હોય કે ભાઈ મેં નથી કર્યું પણ મારા બાળક પાસે કરાવું. હા, હોવી જોઈએ, ગુડ ફિલિંગ હોવી જોઈએ, પણ અમુક ઇમોશન જે બાળકને ડિસ્ટ્રોય કરે છે, ડેમેજ કરે છે, તો એ વસ્તુ આપણી અંદર ન થઈ જાય. બાળક જેમ મોટું થાય છે તેમ 7 થી 12 વર્ષનું થાય ને, સમજો કે 3 વર્ષે તેનો બ્રેન નો હિસ્સો આગળનો બનતો હોય, પણ 7 થી લઈને 12 વર્ષનો થાય ને ત્યાં સુધીમાં તેની સાથે આપણી ફ્રેન્ડશિપ થવી જોઈએ. એઝ એ પેરેન્ટ્સ એમની સાથે જો ફ્રેન્ડશિપ નહીં થાય 7 થી લઈને 12-13 વર્ષની અંદર, તો પછી સમજો કે આપણે આગળના સમયની અંદર એમની સાથે બોન્ડિંગ કરવું અતિ અઘરું થશે.
પણ આ સમયની અંદર આપણે જોઈએ તો એને સમય કઈ કઈ જગ્યાએ આપવાનો, તો જ્યારે સ્કૂલેથી આવે છે તો એને એવું પૂછો કે બેટા આજે સ્કૂલમાં કયું કાર્ય સારું કર્યું. એવરેજ આપણે એને શું પૂછતો એ ચેક કરો. આવું પૂછી આજે કોની સાથે તે સારું વર્તન કર્યું, આજે કોની સાથે તે શેરિંગ કર્યું, તારી જે જમવાનો નાસ્તો તો કોઈની સાથે શેર કર્યો, આજ કોને બેટા મદદ કરી તે, આજના દિવસની ગુડ ફિલિંગ શું છે. તો આ જે પોઈન્ટ છે ને એને વિચારવા માટે મજબૂર કરશે કે યસ મારે આ કરવાનું છે. પણ આપણે છે ને આપણે એવરેજ કંઈક ને કંઈક એવું કરીએ છીએ કે જેનાથી એ બાળક સીડીઓ થાય છે. અને આજે હું પોઈન્ટ કહું છું ને એ જો સુધારા ઉપર આપણે આજથી ઇમ્પ્લિમેન્ટ કરશું, મે બી બદલાવ લાવશું, તો બની શકે કે ભવિષ્યની અંદર આપણને એનો રિવોર્ડ પણ જોવા મળે. રાઈટ? તો આ વસ્તુ બહુ જરૂરી છે. બાળકની સાથે વાત કરવી, એને સમય આપવો. જ્યારે સમજો કે એને સમજાવો કે સવારનો સમય છે એ આપણું બ્રેન છે સૌથી બધી વધારે વસ્તુને એક્સેપ્ટ કરે છે, બ્રેન આપણું સવારના ટાઈમે. તો એ સમયે એને આપણે સમજાવી શકીએ કે સવારમાં લર્નિંગ એટલે કે વાંચવું જોઈએ. રાઈટ? તો આપણે જો વાંચતા હશું તો એ વાંચી શકશે. સેકન્ડ, આપણે જો કસરત કરતા હશું તો બાળક કરી શકશે. એને સમજાવો કે સવારના સમયનો ઇમ્પોર્ટન્ટ શું છે, શું મહત્વ છે મોર્નિંગ. રાઈટ? કસરત આપણે કરતા હશું તો બાળક કરશે. આપણે સારી પોઝિટિવિટીની વાત સવારમાં કરશું અને ટાઈમ ટુ ટાઈમ જાગતા હશું તો બાળક જાગશે મોર્નિંગ. તો એ અંદર આપણી અંદર આવવું જોઈએ. એને એનું ઇમ્પોર્ટન્ટ સમજાવો, એનું મહત્વ સમજાવો કે શું છે એનું પાછળનું સાયન્સ. અને એ સાયન્સ મુતાબિક જો એને થોડું સમજાવવામાં આવે કે આનાથી એટલા બેનિફિટ થઈ શકે, અને એને એવી સ્ટોરી સંભળાવો કે જે લોકો આ કાર્ય કરીને મહાન થયા છે, પ્લસ થયા છે. તો બહુ જરૂરી છે. પહેલાના સમયની અંદર આપણે જોયું દાદા દાદીની સાથે બાળક સૂતું હોય અને સ્ટોરી સાંભળતું. આમાંથી ઘણા બધા લોકોએ સાંભળી છે કંઈક ને કંઈક સ્ટોરી, જેની ઉંમર હું એવું કહું છું કે જે લોકો 1980-85 ની અંદર જન્મેલા છે બધાએ સાંભળી છે સમથિંગ, એની આજુબાજુ એની અંદરના બધાએ. પણ 85-90 પછી થોડો સમય ઓછો થતો ગયો, બદલાતો ગયો 90 પછી. તો દાદા દાદી શું સ્ટોરી સંભળાવતા? એકદમ સિમ્પલ સારી સારી કહાનીઓ સંભળાવતા, અને બાળક છે એ દાદા દાદીની સાથે એનું પેટ પકડીને મસ્ત સુઈ જતું હતું. એની સાથે એનું શું થતું હતું? બોન્ડિંગ થતું હતું. રાઈટ? બાળક એવું બનવું જોઈએ કે દુનિયાની કોઈ પણ પ્રોબ્લેમ આવે ને, દુનિયાની કોઈ પણ પ્રોબ્લેમ, તો એ પ્રોબ્લેમ માતા પિતાને તો કહી જ શકવું જોઈએ. સમજાણી વાત? આજે પ્રશ્ન શું આવ્યો છે કે કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો સૌથી પહેલા એ પેરેન્ટ્સને કહેવાનું ટાળે છે. તમે ચેક કરજો. અને એ જ કારણ છે આજે બાળકનું ડેમેજ થવું. આજે આત્મહત્યાઓ બધી આપણે કહીએ ને ભાઈ આત્મહત્યાઓ બહુ બધી, બાળકો નાની નાની વાતમાં ટ્રેસ લે. પણ જ્યારે એને આપણે હોપ નથી આપી, આપણે એની સાથે બોન્ડિંગ નથી કર્યું, આપણે એની સાથે સમય નથી આપ્યો, એને ગુડ ફીલ નથી કરાવ્યું, વિચારો એ મારું ઘડતર છે. સમજો, મારા જીવનનો અભિન્ન હિસ્સો છે મારું બાળક. તો એને હું સમય નહીં આપું તો એ ભવિષ્ય છે ને અંધારામાં જવાનું છે. માટે આપણે એને સમજાવવું પડશે. રાઈટ? બાળક જયારે ગુસ્સો આવે, ગુસ્સો કરે તો આપણે શું કરીએ? આપણે એની સાથે ગુસ્સો કરીએ. ગુસ્સો આવવો એ એને સમજાવો કે ગુસ્સો આવવો, રડવું આ એક ઇમોશન છે, એ કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ? એને સમજાવો કે ગુસ્સો આવે તો ગુસ્સો કરી નાખ, ઇમોશન રડવું આવે તો રડી લો, ને દબાવો ને. ઘણી વાર એવું થતું હોય કે એને દબાવતું હોય બાળક, દબાવતા શીખે. દબાવો નહીં, એને ખુલ્લું મેળવું.
એ ઇમોશન છે, સમજો, એક નેચરલ પ્રોસેસ છે. તને સમજાવો કે આવું થાય તો ડરવાનું નથી. ગુસ્સો આવે તો ગુસ્સો કરો, પણ ગુસ્સો એવો કરવો જોઈએ કે જે વસ્તુ રિયાલિટીમાં હોય. રાઈટ? રિયાલિટીમાં મતલબ કે ભૂલ ક્યાં થઈ છે, હવે મારે સુધારો ક્યાં કરવાનો છે, એના ઉપર ગુસ્સો આવવો જોઈએ. ગુસ્સો વિના કારણે આવે તો એ વિનાશકારી બને. નાની નાની બાબતની અંદર ગુસ્સો આવે તો વિનાશકારી બને. આજે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે બાળક થોડું પણ ડિસ્ટર્બ કરે ને એટલે પેરેન્ટ્સ મોટા ભાગના એવરેજ તો પેરેન્ટ્સ એને સૌથી વધારે બે વસ્તુ જ આપે છે. એક આપે છે એને મોબાઈલ અને બીજું ટીવી. ચેક કરો તમારા જીવનની અંદર આવું થઈ રહ્યું છે કે જે આપણે એને હોપ દેવાની છે, આપણે એની સાથે સમય આપવાનો છે, એ સમય આપણે એને નથી આપતા અને આપણે સરળતાનું સાધન એક યુઝ કરીએ છીએ. અને પછી બાળક ખરેખર એનું ફ્રેન્ડ શું કામ બની જાય? કારણ કે ત્યાંથી એને જે જોઈ મળે, બ્રેનને જે ગમે એ વસ્તુ ત્યાંથી એને મળવા લાગી, માટે એ બાળક મોબાઈલ અને ટીવી જે છે એનો વેસ્ટની ટૂંકમાં એનો ફ્રેન્ડ બની ગયો. પણ જો એને એ સમય મેં આપ્યો ફિઝિકલ એક્ટિવિટીમાં, મોર્નિંગ થોડીક વોકની અંદર, રાઈટ, ચાલો આજે આપણે આ એક્ટિવિટી કરીએ, પણ એવું મે બી બહુ ઓછું થાય છે. આપણે સરળતા છે ને એને સરળતાને એકદમ અપનાવી લીધી અને એ સરળતા જે છે એ જ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક માઇનસ પોઈન્ટ થઈ રહ્યા છે. રાઈટ? તો અહીંયા આપણે ખાસ સુધારા કરવાની જરૂરિયાત છે. શું આપણે કરી શકીએ? બાળકને એક વસ્તુ ચોક્કસથી સમજાવો. કદાચ સમજો કે નાની નાની બાબતની અંદર બાળકને કંઈક ગલતી થાય, કોઈ પણ વસ્તુ, અને એકદમ હતાશ થઈ જાય. ઘણીવાર પેરેન્ટ્સનો ગુસ્સાવાળો સ્વભાવ હોય તો એ પણ એક ગ્લાસ પણ તૂટ્યો હોય તો એ સૂપ આવે, અથવા તો ડરી જાય, ડિપ્રેશનમાં આવી જાય કે આજે મને ખીજાશે. તો એક વસ્તુ ચોક્કસથી કે બેટા ગમે એવી કદાચ ગલતી થઈ છે ને, અને ભૂલ છે કે નહીં એ માણસથી નથી. ભૂલ થાય, નિષ્ફળતા આવે, કોઈ પણ ભલે 1000 નિષ્ફળતા આવે આગળ વધવા માટે, બરાબર, પણ એ 1000 નિષ્ફળતાની અંદર તમે હાર્યા નથી, તમે શીખ્યા છો, કંઈક ને કંઈક શીખ્યા છો એની અંદર. આ એના બ્રેનની અંદર સૌથી વધારે નાખવાની જરૂરિયાત છે. કારણ કે આપણે એક્ઝામ સમયે જોઈએ છીએ દરેક લોકો કે કેટલા બધા બાળકો ડેમેજ થઈ જાય. શું કારણ છે? એક આપણી અપેક્ષા કે મારું બાળક એટલું આવું કરવું જ જોઈએ, એક જીદ પેરેન્ટ્સની, એટલું પરફોર્મન્સ કરવું જ જોઈએ, એટલા માર્ક આવવા જ જોઈએ, એ જીદ બાળકને ડેમેજ કરે છે. અને એને પછી એવું લાગે છે કે મારી હાર મારા જીવનનો અંત છે. થાય છે એવું? અને કઈ નથી શકતું, એ હારનો સામનો નથી કરી શકતું એ બાળક. દુઃખ સાથે કહેવું પડે કે ભાઈ આ લોકો જીવન શરૂ થાય છે જીવનનો અંત લઈ. શું કામ? એની પાછળનું સૌથી મોટું કારણ છે એનું બોન્ડિંગ. આપણે એને શીખડાવવું પડશે. બેટા 1000 વાર કદાચ સમજો કે તમે હાર્યા છો, પણ 1000 વાર હારેલા છે એમાં હાર્યા નથી, તમે શીખ્યા છો. જયારે તમે નક્કી કરી લો છો કે હું હારી ગયો, ત્યારે જ માણસ હારે છે. તો આપણે જે કઈ હારીએ છીએ એમાં પણ શીખીએ છીએ. આવું એના માઇન્ડની અંદર ડેવલપ કરવું પડશે કે ભાઈ હું હારતો જ નથી, હું શીખું છું. બધાના બ્રેન છે કે સરખા નથી. તો પેરેન્ટ્સ તરીકે મારી અંદર પણ એ હોવું જોઈએ કે બધા સાથે હું જો મારા બાળકને રોલમાં રાખું, ભાઈ એક છોકરો છે એટલા માર્ક્સ લાવ્યો તો મારો લાવવો જ જોઈએ, ના, એવું નહીં થાય. એનું બ્રેન કોઈ બીજી જગ્યાએ ચાલી રહ્યું છે, રાઈટ? તો એ કેવી રીતે પોસિબલ થશે? અચ્છા, આપણે આપણું નથી જોતા. આપણે જોયું આપણી ઉંમરના ઘણા બધા લોકો હતા, એમાંથી અમુક લોકો ડોક્ટર્સ બન્યા છે, અમુક વકીલ બન્યા છે. આપણે કંઈક ને કંઈક મીડિયમ કામ કરીએ છીએ, પણ આપણી અપેક્ષાઓ શું હોય? તો આના ઉપર ધ્યાન દેવાની જરૂરિયાત. શું કરી શકાય કે જેનાથી ડેમેજ ન થાય, બાળકનું બ્રેન છે એ વિકસિત થાય, રાઈટ? તો એને અમુક પોઝિટિવ પોઈન્ટ રોજે
કેવા પડશે. કયા કયા પોઝિટિવ પોઈન્ટ? તો કે હંમેશાની માટે રિસ્પેક્ટ આપવી, મોટા લોકોને રિસ્પેક્ટ આપવી, રાઈટ, ગુરુજનોને રિસ્પેક્ટ આપવી, પરિવારના સભ્યોને રિસ્પેક્ટ આપવી, સમયને રિસ્પેક્ટ આપવી. સમય જો કામ થશે તો ડિસિપ્લિન આવશે, તો એ કામનું છે, તો ડિસિપ્લિન શીખડાવો. નાના નાના વર્ક અને પોતાની જાતે કરવા, નાનું વર્ક પોતાને અને જાતે કરો. અમુક એક્ટિવિટીમાં એને ઇન્વોલ્વ કરો. યસ બેટા, તારું પણ અહીંયા જરૂરિયાત છે. તો એ બાળક છે ને ખીલશે. પણ ખરેખર આપણે અમુક જગ્યાએ એને ઇગ્નોર જ કરી દઈએ કે ભાઈ તમને ન ખબર પડે, જાઓ તમે અહીંથી નીકળો. નહીં, એ જે સાંભળી રહ્યું છે કોઈ પણ, હું તો એવું કહું છું કે કોઈ પણ એવી વાત છે વ્યવહારિક, તો પણ બાળકને બેસાડવું જોઈએ સાથે, કે ત્યાં એ બેસીને સાંભળે છે. અને એ સમયે મારું ને તમારું કે અથવા સામેવાળાનું કે પરિવાર સભ્યોનું જે વર્તન છે, બિહેવિયર છે, એકદમ પોલાઇટ અને એકદમ પોઝિટિવ રહેવું જોઈએ. તો જ એની અંદર સારો મેસેજ જશે. અધરવાઇઝ જો એની અંદર તકરાર થતી હશે તો એને એવું લાગશે કે ભાઈ મારે આગળ જઈને આવું જ કરવાનું. તો એ જે પેરેન્ટ્સ મારે ને તમારે શીખવા જેવી વસ્તુ એ છે કે બાળકનું ઘડતર આપણા ખુદથી શરૂ થાય છે, આપણા ખુદથી. તો એને સોરી હંમેશાની માટે અમુક શબ્દ શીખડાવો કે સોરી બોલતા શીખવાનું છે. નાની નાની બાબતની અંદર કે ભૂલ થાય છે તો સોરી બોલો, રાઈટ. નાની નાની બાબતની અંદર એને થેન્ક યુ બોલતા શીખડાવો. કોઈ પણ નાનું કામ કરીને તમને મદદ કરે છે કઈ પણ, તો થેન્ક યુ કહો, રાઈટ. આ જે બધા મસ્ત મજાના જે વર્ડ્સ જે છે અને એના બેનિફિટ સાથે એને સમજાવશો તો એને ગમશે અને એ બાળક કરવા લાગશે. આપણે બસ એક બે વસ્તુ ઉપર જ ધ્યાન દઈએ છીએ, રાઈટ. ભણવા જવું, સ્કૂલે જવું, સ્કૂલેથી આવવું અને બસ મૂવી જોવું, ખાવું પીવું, બસ એટલું. એવરેજ એટલું જ થાય છે કે નહીં? તમે ચેક કરો જીવનની અંદર. મોટા ભાગે હું જોઉં છું તો મોટા ભાગે એવરેજ એટલું જ થાય છે, એનાથી વધારે આગળના સ્ટેપમાં જતું નથી. પણ જો એટલું જ જીવન હશે તો એ ગેપ થતો જશે મારા અને એના જીવનની અંદર. આજે બહુ બધા મેં ઘરની અંદર જોયું અને મને એવું એક લાગ્યું કે યસ, આજે પેરેન્ટ્સ તરીકે સમજો કે જેન્ટ્સ મેમ્બર તો સવારથી લઈને સાંજ સુધી ધંધે જતા હોય, બિઝનેસ પર જતા હોય, તો એમની પાસે બાળકની સાથે રહેવાનો બહુ સમય ઓછો છે. પણ એ જે માતા તરીકે તમારી પાસે સમય બહુ બધો છે. તો એની સૌથી મોટી જવાબદારી કેર કરવાની છે ને, એ જે માતાની છે. જેન્ટ્સ નું કામ એ છે કે રાત્રે જ્યારે આવે છે તો એ બાળકની સાથે વાત કરવી અને એની સાથે એક સમય તો એવો રાખો કે 20-25 મિનિટ એમની સાથે બેસી શકાય, હે ને? તો એ બહુ જરૂરી છે. એનાથી એને હોપ મળશે કે મારી સાથે કોઈ છે અને એ મને પ્રેમ કરે છે, રાઈટ, એ મને લવ કરે છે, જેનાથી હું આગળની જર્ની ખૂબ સારી રીતે હેલ્ધી જીવન જીવી શકીશ. તો એની અંદર હેલ્થ નું પણ ઇમ્પોર્ટન્ટ છે. હેલ્થ કોન્શિયસ પણ એને બનાવવો જોઈએ, રાઈટ. તો એના પણ એને અમુક પોઈન્ટ આપણે શીખડાવવા જોઈએ કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. કસરતનો ઇમ્પોર્ટન્ટ, ત્યાર પછી ઊંઘનું ઇમ્પોર્ટન્ટ, પાણીનો ઇમ્પોર્ટન્ટ, મહત્વ શું છે આનું. તો આ બધી વસ્તુ એને શીખડાવવાની છે શરૂઆતથી, કે તમે જો આ બધી વસ્તુ કરશો, આપણે બધા સાથે રહીને કરશું તો આપણે બધા હેલ્ધી રહીશું. હેલ્થ નું જો ઇમ્પોર્ટન્ટ એને નહીં સમજાય તો મે બી એ આગળ જઈને સ્ટ્રેસ, તણાવ, ટેન્શન અને દૂરી થશે એનાથી. ગલત મતલબ કે ગલત ફૂડ ખાવામાં, ગલત સંગતમાં આમાં જતું રહેશે. અને ઘેરે જ્યારે આપણને સમજો કે ઘેરે બાળકને હોપ નથી મળતી, પ્રેમ નથી મળતો ને, ત્યારે જે એવરેજ મેં જોયું છે કે બહાર પ્રેમ ગોતે છે. આ પાક્કું છે. કારણ કે ત્યાં એને કમ્ફર્ટેબલ છે બ્રેનને, એવી વાત થાય છે. જે અનુકૂળ છે એવી વાત ત્યાં થાય છે એના ફ્રેન્ડમાં કે કોઈ પણ જગ્યાએ, છોકરા છોકરી હોય કે બીજી સમજો કે માતા પિતાની અગેન્સ્ટમાં જઈને
લગ્ન કરે છે એનો મતલબ કે એને ઘેરે કમ્ફર્ટેબલ નથી, એની કોઈ વાત સાંભળવા વાળું નથી, એને કોઈ હોફ આપવા વાળું નથી, અને જેનાથી એ ક્યાંક ને ક્યાંક એવું ગોતે છે કે જ્યાં એને મજા આવે છે, એનો બ્રેન ને ગમે છે એવું એક્ટિવિટી ગોતી લે છે. થાય છે આવું? તો એની અંદર મારો રોલ શું છે? એ જે પેરેન્ટ્સ તરીકે આપણો રોલ એ છે કે એને સંપૂર્ણ રીતે સમજવું અને એ બાળકને હોપ આપવી બહુ જરૂરી છે, અને એનાથી જ બાળક આગળ હેલ્ધી બનશે. રાઈટ? જ્યારે બાળક કોઈ પણ ભૂલ કરીને આવે છે, ઘણી વાર ભૂલ કરીને આવે ને, સ્કૂલે ગયું હોય અથવા તો કોઈ માર્કેટમાં ગયું હોય તો ભૂલ કરીને આવે છે, તો એ જે પેરેન્ટ્સ તરીકે એને સૌથી પહેલા આપણે ફટકાર આપી, તેને ચેક કરો આવું જ થતું હશે, એને ખીજાઈ, તને ચાલા ખબર જ નથી પડતી, તને આમ નથી થતું, તને પેલું નથી થતું, એટલી ન ખબર પડે. આવું એવરેજ આવા શબ્દ હોય મોટા ભાગે. પણ સમજો કે ભૂલ થઈ, શું કામ, કેવી રીતે થઈ, મને જણાવ, હું એનું સમાધાન આપું તને. કદાચ ભૂલ થઈને કેટલી થઈ છે, બરાબર, પણ એ ભૂલ ઉપર એને જો વ્યવસ્થિત સમજાવવામાં આવે તો એ બીજી વખત ભૂલ નહીં કરે. પણ આપણે એવરેજ મોટા ભાગે શું કરીએ, એ ભૂલ છે કે નહીં એના ઉપર ગુસ્સાનું મોટું વંટોળ ઊભું કરીએ, એટલે ભૂલનું સમાધાન મળતું જ નથી અને એ ભૂલ ફરી પાછી થાય. તો બાળકને હંમેશા ભૂલ થાય છે, કોઈ પણ ભૂલ તો આપણાથી નહીં થતી હોય, આપણાથી નહીં થાય છે ભૂલ, કે આપણે નથી થતી, પણ આપણને બની શકે કોઈ કહેવા વાળું નથી આપણી ઉપર. રાઈટ? પણ બાળક આપણી નજરમાં છે એટલે નાની નાની ભૂલ કરે તો આપણે એને સૌથી વધારે ખીજાતા હોઈએ. તો એને સમજાવીને કહેશું, એને આપણે વ્યવસ્થિત ગાઈડ કરશું કે યસ આ ભૂલ થઈ તો આ કારણેથી થઈ, હવે આ રીતનું તમે જો કરશો તો ભૂલ નહીં થાય. તો એને ફીલ થશે કે યસ અહીંયાથી મને આનું નોલેજ મળ્યું, મારા પેરેન્ટ્સ મારી સાથે છે, તો એ ભૂલ કરવાના ચાન્સ બીજી વખત ઓછા રહેશે, ઘટી જશે, અને ખબર પડશે કે મારે આ ભૂલ નથી કરવાની. પણ જો એ નહીં થાય તો બની શકે એ બાળક ફરી પાછું ભૂલ કરે, અને એ ભૂલના કારણે ફરી પાછું એનો એ જ જો આવશે તો આપણું જે બ્રેન છે એવું એક્સેપ્ટ કરી લેશે કે આ બાળકને કઈ ખબર પડતી નથી. ઘણી જગ્યાએ એવું હોય છે ને કે ભાઈ એનું કામ બધું આવું જ હોય, એમાં બધું આવું જ થતું. ઘણા બધા પેરેન્ટ્સ ને મેં એવું સાંભળેલું છે કે એ કામ કરશે ને એટલે આવું જ કરીને આવશે, એમાં કઈ હશે નહીં. પહેલેથી આપણી ઉમ્મીદ એવી હોય, અને બાળક જયારે બહાર નીકળે છે ને તો એ ઉમ્મીદ સાથે જાય છે કે મારા માતા પિતાનો મારા ઉપર વિશ્વાસ છે જ નહીં, થવાનું જ નથી, અને ઓલરેડી એ વિચારો સાથે જાય છે, એટલે એ બાળક સમજી શકતું નથી અને ભૂલ કરીને જ આવે છે. હું તમને વાત કરું છું દરેક ક્ષેત્રની, મતલબ કે તમે કોઈ પણ કાર્ય એને સોંપ્યું છે તો કોઈ પણ જગ્યાએની વાત કરું છું એટલે તમે સમજી શકો. રાઈટ? તો એ નથી થવા દેવા, અને નાની નાની ભૂલની અંદર એને શીખડાવવાથી એ બાળક એ શીખશે અને સુધારા કરશે. હંમેશા એની માટે એક બાળકને એક વસ્તુ શીખડાવો. રાઈટ? કઈ વસ્તુ? તો કે સૌથી મહત્વની વસ્તુ છે કે ફેમિલીની અંદર આપણું જે ફેમિલી છે એ જે માતા છે, તો માતા આખો દિવસ મહેનત કરે છે, ઘણું બધું ઘરનું મેનેજમેન્ટ કરે છે. રાઈટ? તો એનાથી કઈક ભૂલ થાય છે તો એને શીખડાવો કે એને સોરી બોલતા થા. બાળકને પહેલા તો એ શીખડાવો. આપણા પપ્પા જે ફાધર છે તો એ ઘણી બધી મહેનત કરીને ઘણું બધું સ્ટ્રેસ, તણાવ, ટેન્શન લઈને આવે છે, તો કદાચ સમજો કે ક્યારેક કોઈ વસ્તુ બોલે છે તો એ જે મધર તરીકે તમારી આપણે એ બાળકને શીખડાવવું જોઈએ કે સોરી પપ્પા, કદાચ તમારો અત્યારે સમજો કે માઇન્ડ છે કદાચ બિઝનેસના કારણે, સ્ટ્રેસના કારણે એક ટેન્શનમાં છે, પણ કંઈક મારી ભૂલ છે, સોરી. હવે જો આવું બાળક સમજતું થઈ જાય તો એ બાળકની અંદર આગળ જઈને સંસ્કાર છે ને ખૂબ સારા આવશે, ડેવલપ થશે. પણ એ ક્યારે થશે? જ્યારે એક માં એ બાળકને સમજી શકે, એક પિતા બાળકને સમજી શકે. બીજું, કોઈ પણ પેરેન્ટ્સ કોઈ પણ ધંધેથી કોઈ પણ બિઝનેસથી, જોબ પરથી આવે છે તો સૌથી પહેલા તો એક વસ્તુ તમે અહીંયા લખી લો કે જે મારો બિઝનેસ છે, મારો ધંધો જે કાંઈ છે, એ શોપ છે, જોબ છે,
તો એને હું ઘેરે આવું ને એટલે મારે ઘરે સાથે લઈને નથી આવવું. સમજો, એ જે જોબ, બિઝનેસ, સ્ટ્રેસ, તણાવ, ટેન્શન મારે ઘરે સાથે લઈને નથી આવવાનું. એ ત્યાં જ મૂકીને આવવાનું છે. કારણ કે ત્યાંના જે ઇમોશન, ત્યાંની ફિલિંગ, ત્યાંનું જે વર્તન એ મારા ઘેરે નહીં ચાલે. રાઈટ. જો એ જ વર્તન આપણે સ્વભાવમાં ટર્ન લઈ જ નથી શકતા. સમજો, મારી સાથે આવું થતું, કદાચ આજે હું બોલું છું પણ મારી સાથે આવું થતું. જયારે ડાયમંડ ની અંદર હતો તો અતિશય ગુસ્સો આવતો, કારણ કે ત્યાં કન્ડિશન એવી હોય અમુક વાર, અને ઈ સેમ ગુસ્સો પાછો ઘેરે આવે. અથવા તો ત્યાં તમે કોઈને કહી ન શક્યા હો તો એ બધો જ ગુસ્સો ઘેરે ફૂટે. પણ એ મારી ભૂલ હતી, હું એક્સેપ્ટ કરું છું, અને જેના કારણે મારા ઘરનું વાતાવરણ અતિશય ખરાબ રહેતું. એવું વિચારતા કે ભાઈ હવે આવ્યા છે ને તો આગળ કઈક તબડાટી બોલશે. તો આવું મારા ઘરનું પણ વાતાવરણ રહેતું હતું. પણ મને ખરેખર ખબર પડી કે જે મારું બહાર, જે મારું બિહેવિયર, મારું વર્તન, મારો ધંધાના કારણે જે છે એ મારા ઘરે તો એ લોકો નિર્દોષ છે, બિચારાને ખબર જ નથી. તો ઘણી વાર બાળકને ઉમ્મીદ હોય આપણા પત્નીને અથવા તો આપણા હસબન્ડને અથવા તો આપણા માતા પિતાને ઉમ્મીદ હોય કે હમણાં આવે છે તો કંઈક હું એને મારી વાતની શેરિંગ કરું, મારી વાત કરું, હું મારી ફિલિંગ એને કહીશ, અને એ સમયે આપણું રિએક્શન એકદમ વિરુદ્ધ હોય, વિપરીત હોય. વિચારો થાય છે ને, આ જયારે ઘટના ઘટે ને ત્યારે આપણે સૌથી વધારે ગુસ્સે થાય કે ભાઈ હું આવ્યો તરત ક્યાંથી બધી વસ્તુ શરૂ કરી દીધું, અને એમાંથી મહાભારત શરૂ થઈ જાય. તો જે બિઝનેસ નું છે બિઝનેસ ઉપર રાખવાનું છે, ઘરનું છે એ ઘર ઉપર રાખવાનું છે. કારણ કે ઘર ઉપર જે મારા બાળકો છે એની જે ઉમ્મીદ છે, એની જે ફિલિંગ છે એને મારે સમજવાની છે. અને જો હું એને સમજી શકીશ અને એ વાતાવરણની સાથે મેચ થઈશ તો જ હું એને પેરેન્ટિંગ કરી શકીશ, તો જ હું એને ગાઈડ કરી શકીશ. અધરવાઇઝ ગાઈડ નહીં કરી શકું. રાઈટ? તો બહુ જરૂરી છે એ વસ્તુ. તો અહીંયા મારે સમજાવવાનો પોઈન્ટ એ છે કે હંમેશાની માટે સામે બાળક છે એ જ ગલત નથી હોતું. રાઈટ? કે જે પેરેન્ટ્સ તરીકે આપણે ઘણી બધી વસ્તુ સમજવાની જરૂરિયાત છે, શીખવાની જરૂરિયાત છે. અને જ્યારે સમજણ સાથે આપણે જો એને વ્યવસ્થિત ગાઈડ કરશું, સમજણ સાથે જો એને આપણે ટ્રીટ કરશું તો બની શકે કે આગળ જઈને આપણા ફ્રેન્ડ બને અને લાઈફ લોંગ આપણી સાથે એક સારો મિત્ર બનીને રહેશે. અને એવું કહેવાય છે કે ભાઈ 18 વર્ષ પછી પિતાની સાથે પુત્ર છે એ મિત્ર બનવો જોઈએ, તો ક્યારેય ટ્રેસ નહીં આવે. 18 વર્ષ પછી પિતાની સાથે પુત્ર મિત્ર બનીને રહેવું જોઈએ, એવા પ્રયત્ન કરો. અને માતાની સાથે દીકરી એની ફ્રેન્ડ બનીને રહેવી જોઈએ. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હોય એમને તો ખબર પડી જ જાય. એમને તો કે જેના વગર તો ચાલે જ નહીં. આપણે મિત્ર હોય ને કહીએ છીએ ને કોઈ પણ વસ્તુ શેરિંગ કરીએ છીએ, તો આપણા પેરેન્ટ્સને જ આપણે મિત્ર બનાવેલી. તો પણ એના માટે આપણું ઘરનું વાતાવરણ શુદ્ધ રહેવું જોઈએ. રાઈટ? એના માટે આધ્યાત્મિક સારા પુસ્તકો વાંચવા. કોઈ એક સમય ચોક્કસ એવો નક્કી કરો કે જેની અંદર બધાય એક સાથે પ્રાર્થના પૂજા, જે ભગવાનને માનતો હોય એની સાથે બેસીને ભગવાનને પ્રાર્થના કરી શકાય, ભગવાનને ગ્રેટિટ્યુડ કહી શકાય, થેન્ક યુ કહી શકાય. રાઈટ? એવો સ્વભાવ ડેવલપ કરો કે જેટલા પણ લોકો મને મદદ કરી રહ્યા છે એ બધાના જીવનની અંદર ભલું થાય, એવો એક ભાવ કેળવો. બધાનું જીવનની અંદર મંગલમય. જેટલી વસ્તુ હું વાપરી રહ્યો છું, જેટલી સાધન સામગ્રી હું વાપરી રહ્યો છું, જે કઈ વસ્તુ બનાવી છે એ બનાવનાર વ્યક્તિનું પણ મંગલ થાય, એ વસ્તુ મારી સુધી પહોંચી, આવો ભાવ એક પ્રગટ થાય. અને આ ફિલિંગ સાથે જો આપણે એક સમય ચોક્કસથી નક્કી કરીને જો એ સમયની અંદર આ બધું વાતાવરણ ઊભું થાય તો બની શકે કે એની અંદર એવો ડેવલપ થશે બાળકની અંદર કે મારે પણ બીજાને થેન્ક યુ કહેવાનું છે, મારે પણ બીજાનો આભાર માનવાનો છે. આ બધું મારાથી નથી ચાલતું, આ બધી વસ્તુ ચાલે છે એકબીજાના સપોર્ટથી ચાલે છે, મારા એકલાથી કશું થતું નથી. રાઈટ? તો આ જે વસ્તુ છે એ આપણે એક ચોક્કસ સમય રાખવો જોઈએ કે જેનાથી આપણે ભગવાનની સાથે પ્રાર્થના કરી શકીએ સાથે મળીને. એક સમય એવો રાખો કે સાથે બેસીને જમી શકાય,
બાળક સાથે એની સાથે રહી શકે, એને સમય આપી શકે. રાઈટ? તો આ નાના નાના પોઈન્ટ હતા પણ અતિ અગત્યના હતા, અને જે બાળકની અંદર સારું ગુડ ડેવલપમેન્ટ લાવે અને હેલ્ધી બને. તો આ હેલ્થ થી લઈને બ્રેન સુધી બધી જ વસ્તુ આપણે એને સમજાવવી પડશે, અને ધીરે ધીરે એની અંદર સમજણ આવશે. કારણ કે જો શરૂઆતથી જ આપણે એને એવો ભાવ હોપ આપશું તો જ એ બાળક આગળ જઈને સમજી શકશે. અધરવાઇઝ દૂરી વધતી જશે. તો ખાસ કદાચ આજ સુધી નથી થયું તો હવે આપણે શરૂ કરશું. રાઈટ? એવું જરૂરી નથી કે અત્યાર સુધી, હવેથી શરૂઆત કરો. જે છે એની અંદર પોતાની અંદર અપડેટ લાવો, પોતાની અંદર સુધારા લાવો, એટલે ઓટોમેટિક સુધારા આવવાની શરૂઆત થઈ જશે. રાઈટ? તો ખાસ આ બધી વસ્તુ કરીએ. અને આજના પોઈન્ટ જે તમને સારા લાગ્યા હોય, જે કઈ આજના પોઈન્ટ સારા લાગ્યા હોય, એવું લાગ્યું અહીં મારે સુધારો કરવા જેવું છે, તો તમે સુધારા કરી શકો. તમને એવું લાગે છે અહીં મારે થોડું મારે ખુદને બદલવા જેવું છે, તો તમે બદલી શકો છો. હે ને? તો આ બધી વસ્તુ સમજવાની, અને સમજ્યા પછી એને એક્શનમાં લેવાથી એનું રિઝલ્ટ મળશે. કમસે કમ હું એક છેલ્લે એ શબ્દ કહીશ કે બાળક આપણું ભવિષ્ય નથી, બાળક આપણું વર્તમાન છે. આવું સમજીને ચાલો. જે વર્તમાનમાં થઈ રહ્યું છે ને એ જ ભવિષ્યમાં થશે. વર્તમાનને સારું બનાવો. વર્તમાનને સારું બનાવશું, સારું વાતાવરણ ડેવલપ કરશું તો ભવિષ્ય સારું થશે. આપણે ભવિષ્યની રાહમાં રહી છે કે ભવિષ્ય સારું થાય, હે ને? તો અત્યારનું પ્રેઝન્ટ સારું નથી હોતું તો ભવિષ્ય સારું થવાના ચાન્સ નથી. સુધારા ગમે ત્યારે લાવી શકાય છે. યસ. તો ખૂબ સરસ આજના વિષય ઉપર થેન્ક યુ સો મચ. તો ઇન્વાઇટ કરીશ નીલમ મેડમ. આપ વેલકમ. આપ છો કોલમાં? નીલમબેન, સેકન્ડ હાફ નીલમબેન તમારી પાસે છે? યસ. મનીષભાઈ? યસ. ઓકે, થેન્ક યુ. વેલકમ નિશાબેન. યસ. તો ગુડ મોર્નિંગ. હાય, મારું નામ નિશા છે. દરેક લોકો મને હાય કરી શકો છો. યસ. તો સૌપ્રથમ પહેલા તો આપણે પંકજ સર માટે ક્લેપ કરીએ કે એમને અમેઝિંગ આપણને બાળક સાથે રિલેશન કઈ રીતે સારા રાખી શકાય, તો એ આપણને ખૂબ સરસ નોલેજ આપ્યું. અને દરેક લોકોના ઘરે અત્યારે બાળકો છે, અને કદાચ બાળકો ન હોય તો આપણે પોતે આપણા મમ્મી પપ્પાના બાળકો છીએ. તો આપણે એક પેરેન્ટ્સ સાથે રિલેશન કઈ રીતે બિલ્ડ કરી સારા રાખવા, અને કઈ રીતે આપણે એમને આગળ, તો એ આપણને ખૂબ સરસ નોલેજ આપ્યું પંકજ સરે. અને દરેક લોકો માટે કે અહીંયા ખૂબ રેડી થઈને બેસી ગયા છે વિડીયો ઓન સાથે, અને 408 લોકો છે. તો દરેક લોકો માટે ક્લેપ કરીએ કે એક મસ્ત રીતે સાંભળતા હતા. કેમ કે દરેકને એવું હોય કે પોતાના બાળકોને કંઈક ને કંઈક સાથે રિલેશન બિલ્ડ કેવી રીતે